મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના લોકો તો ઈડી પાઇપ હરકી કરી નાખ મો બહાર બેઠી કાઢી લ્યો બોલ ફટાફટ ચાલ હરકી કરી નાખ હું વાયર હમ કરી નાખું એટલે આ તો હજી તૂટી ગઈ છે. બધી હાલ તો ખાઈ નહીં જાવ વાજ્ય પાણી વાળવાનું થાય એટલે આ તો કોઈ હાજરી નહીં મળ્યો. હા કોઈ હાજરી નહીં. અમે કઈ અમે હરકી એમ ને નહીં પાવડો કે મેલ્યો કાળો પેલો પડ્યો. આપણે 2 વર્ષથી રાખ્યું હતું ને હે ઓય. ત્રણ સીટ આટલે હતું પાછું પણ આપણે આયા ને પાણી તો તું તો નિહાલતા હતો પણ હું હતો ને એટલે ખોતરતો આટલું વડે તો લાવ્યું છે આટલું રહી ગયું થોડુંક નહીં રહી. શેઠે પણ આમ પાછા કોઈ દી કહેતા નહીં પાછા કે તમે આમ કરી નાખવાનું કેમ આપણે ચો લઈ જવું છે પણ આ તો શું ખબર હે અમુક કરેલું સારું નહીં. અમુક કરેલું આપણે મોડા વહેલું ફરતે ફાવે ઓય. હાલ મને ક્ષેત્રમાં શેડ આવ્યું છે ભાજ્યા પેલી વાઈટ હોરવા મેલાતા છે અમુક કરે છે શું કરે છે લાઈન હું તો બધું જોતા હોય બેસી રહ્યો તો આ ભાજ્યા એવા છે ને પછી હું એ ચડે ઓને વળે માથી તો સી વોશિંગ લઈને નહીં જાય પાવડા કઈ હોડે લ્યો પાવડા કઈ ચાટ પાર આવશે હોય થોડા ઘણી બુધો છે કે નહીં હોય એને આવું ને આવું કરે અને કે અમે ભાજ્યા મને રાખવા ભાજ્યા રાખ્યા ને કોણ પછી વેળાની ગાડી મને ગાડી ક્ષેત્રમાં હું ક્ષેત્રમાં જાય ત્યાં હોય ઠકાણું શીખડાવું પણ તો ઠકાણું પાડશે હારો ભાગ્યો હાથમાં આવતો નહીં. હમણાં તો રખડીને થાજ્યા છે. પછી પાસે જવું પડશે. જો ભાગ્યો સારો હોય તો ડિયાલે કે એને ભાઈમાં ભાજ્યા સારા હોય છે. આ તો પણ શેના ઘેર હોય ખેતરમાં જો કોલી ખોદતા હજી પાછા એમ તો ભાજ્યો નહીં રાખે એવા રહ્યા તો દવા દે. ખેડે છોકરાને વાંચી નાખે તો નીકળવાનું ક્યાં રહી છોકરાને વળી આમ તો સારું કર્યું વાંચે પેલો બાજુ વાળા છે ને ખરાબ છે. હવે ઘેર જવા દે આપણને તો તને પછી ખેતરમાં નહીં ચોખ્ખું પડું એટલે પછી એટલે ચમ ઉડતા ઉડતા આવો છો છોકરાને શેડે વાંચે નેવડામ ગળતો ને ગળતો આવ્યો એવું એમ તાને વખરામ રહે ઉભરો ઓહ ફીટ કઈ નાખ્યું ઉભા તાને ચેમ કોમ છે છે? શું ભાજ્યો ચોકથી હારો લઈ આલો કે યાર ભાજ્યા ઓય લોટ ભાજ્યા છે એટલે અમારે તો માથે પડ્યા છે કેમ તમારે તો હતા ને ભાજ્યા એ જતા રે ઊણ ઉપાડ ના આલ્યો તે તો ઉપાડ આલવો પડે તાર ભાજ્યા પણ આ તો 3 લાખ રૂપિયા ઉપાડ માંગી ચોથી લઈને આલું ઓય એક તો પડી ખાવાના ના હોય ને હા. તે ભાજ્યો તો એક હારો છે પણ એ તો બીજાની હાલ છે એ તો કોક આગાપાછી કર્યો એને આગાપાછી કરીને પેલું કરો કે એવું ઓય વાત કરો તે શું કે હેડો એવું હોય એમ હડો છોકરા હાલ હાલ મેન્યુ લઈ રે પેલા પેલા લઈ રે ઓ શેડો હોય મુરગો છો આપણે હજી શેડો તો પાડ્યા છે ગાયો કેટલી આવી પણ આપણે તો હા ગાયો આવે ખૂબ ગાય તો આવી પણ આ લેબડા હમ લાવ લાવ આ લેબડે બેઠા વાયરો વાયરો છોકરા આ બેઠા બેસી ઠેલી પાથરી શેઠ સા લઈને આયા હોય સારું વાડી છે પણ વોશિંગ લઈને ના આવે પાવડા કઈ તમે શું કરશો કહો વાસી કેમ તો વાસી નથી લાવી ચમ વાસી મારે વિહરી જી લ્યો વોશિંગ આવી પણ આપણે પાવડા કઈ તો કોતરો છો ખાડા પડશે બીજું શું કહે વાળો કાઢશો એ કોમ કર કી પેલા ખેતરમાં પૈસા વાગો છે હાજે તું જા ઓય જહાજ એ ભેગા ભેગા પીરી જા ચાલ આયો છે ઘણો કે આવજો કે આમ અને હું શું કહું છું હા કેટલું બાકી જેવું મારે આવવાનું હવે ઓરે આગળ તો હજી છે પેલી આ તો પાઇપ ને બધું વાયર ને બધું હમું કરતા કરતા હમણાં આયા આવે એવું છે એમ ને ઓય અને અમે જે ખેતી કરજો ઉપાડ તો ફેર આલ્યું હું તમને હા. પણ આ બધો આડો રહ્યો ને હા. અસલ ગાડી નાખો આપણે તો કાઢી નાખશે તમને ખબર હશે કે આપણો પગ પડ્યો તારનો તો આમ જેવું થાય હમો ના બધું સારું થાય છે પણ બિયારણ ને હવે ખેતી ખેડૂત શેડવાનું બેડું બધું મૂકું થઈ કલો ભાજ્યો સહી રહ્યો એક માણસ તો પછી કા હા
જોડો ચાલ આવ્યો અમારી ચોકન ખેતરમાં પેલો શેડ્યું એકન ઓય ઓએ હારું એટલે તમે આવો હાલો હાર હું ચેડે ચેડે આવો તમારે હાથવા આવ્યો હારું આના હાથવા આવ્યો ઓવે ઈરે ઈકન જ કારે કોમ કરે છે યાર ભાજ્યો રહી ઓવે તાને પણ બપોરે ને આ બે ભેગા છે કેવું સારું માંથી એક નંબર ખેતી જેવી કરે છે એવું એમ એ ખેતર તમે ખાલી શેડ્યુશનમાં જુઓ ને એક નંબર બનાવ્યું છે એક કામ કરો કે હા. તમને ઓળખતા છે હારી રીતના ચા બોલ ના બોલાય મને બોલાવા નતા આયા કોઈ પિન મારો કે આપણે કેમ જ ચા બા પીવો ને પછી વાત કરો આગળ હળો હડો એટલે પેલો છોકરો કેટલા હાથ વાંચો જે આવ્યો નહીં આ આવ્યો તો એટલે કેટલા રહ્યા પેલા એટલે કે અમે આવા એવું એમ બે જણા હતા તું 2 જણા હતા ઓય આવ્યો તો બરાબર છે ને પછી તો આપણે આ પી ગયા બીજું શું ના ના આવી હતી ચા ઘણો હશે આટલો શાનો પીવરાય કેડે હતા વાતમાં એકલો ઉપર એકલા એકલા રેડો એકલા એકલા રેડો દાદુ બા હા ભાઈ કેમ છો બસ મજા છે હાડ્યા જ દા જો હાલો આમ થઈને આ ભાજ્યા હેઠો છે મારો હે માર હેઠો છે લે આલજી આલ શું દાદુ બાકો ભાજ્યા કોમ કરતા હતા કેટલા સાલ અંજુ છે તરમો એવું ને ઓય શેડો બેડો છે વ્યવસ્થિત કરી વાળ હંડી કરી રાખી બે જણા ઓએ હારું શેડ્યું છે શેડું છે તો બસ હા આ સાચો લાયો તો સાહારો મારો છું શું હોટલ જ લાયા હતા આપણે પેલા વનરાજચંદ્ર ના હાઈવે પર હોટલ ઓય હળમનના મંદિર જોડે શંકરનું મંદિર છે હળમનનું છે હળમનનું એની બાજુમાં પાર્લર ની હતી એવું છે ઓય ચા માડી એક નંબર છે હો એક નંબર ચા બનાવે ભાઈ હા બના નદીના કોઠાથી એવું એમ ઓય બરોબર ના એમ તો અમી જત એમ તો આલે પા વાયદે એમ તો અને આ સાલની લુંગડો કેમ ભેગા છે હાલ શું કરે સંબંધ કર્યો છે અરે તમાર ગોમના નહીં અરે અરે એમ કહું છું કે આ સાલની લુંગડો કઈ ભેગા ના થાય છે મહિના હાથે ભેગી ના થાય છે પછી તો એમ તો પાળોમાં એમ તો અમે ભેગા થતા વળી હોય તો ઓળખાશે એમ કે એવું હોય તો પેલી તો ઉબીર કદી ના આવતી ઈ તો હવે તમારા ગોમના છે તમને ખબર હવે અમે જ માવડો હવે કેમ કહીએ ના કન આ તો જીતું લાજ છે ખોટી પીટણી છે કોક હશે દાલમાં કાઢું ઈ તો તમારે કેવરાય અમારે કશું ના કેવરાય સાલો કોઈ તો તાર હાલો હા બન્યો છે એટલે કદી ચા ભાડ્યો નહીં તે આવી આબરૂ ઘટાવો છો એટલે આ સાતો ભાડે પણ અસલ સા છે આ તો લ્યો તો પીઓ મેઠો તો અમને લાગ્યો છે પણ વધારે મગાઈ ના આબરૂ જાય પેલી પેલા પાલા પડે ભજ્યો બી એ આલી છે પણ એ નહીં ખબર પડતી હોય કે ચા આપણે ફેર આખો કરવો પડે ઓય પેલા ભરી આલો તાર કાટકો ખાવાની વસ્તુ છે ફેર આમ કરવી પડે તો કહો વાંધો નહીં ચાલશે અને શું આપવું છે અમો ઓમો હા ઓમો તો મગફળી બાબાનો વિચાર છે એમ હોવે હવે ના વાવરે છે પાહન પડશે પાન પડશે હોય તો શું વાવશો કહો તમે કોઈ વાવો હવે ઓમાં શું વાવરે ખબર છે હા તો ઝાર ભાઈ નાખા હા નકે એડા વાવ ચાલે પાછું ઝાડ વાવી તો આમ તો ભેહન સારે પૂરો કરો તો ના થાય થાય આમ તો ઝાડ જ વાવી નાખો એટલે શું ખાલી રોદડની વર રાખવી પડે બીજી કોઈ માથાકૂટ ના થાય એવું ભૂંડળની. હજી પાછું તો આ આપણે મગફળી ચાણ વાવે ને ચાણ થાય છે હવે વાત છે પણ હાલ ભેગ હારો છે ઝાડ્યું જીગા ફોરેન તો આપણે મગફળી દબર નથી થતી ખબર સીધી તો પણ આ ઊંટ તો ખેતરમાં કોઈ ના થાય એવું ચમ લાગે તમારે કેમ બધો ઉગારો લાગે છે એ તો હવે બેન વાળી લઈ અમારે. શાંતિ રાખો અહીંયા શેઠ તમે કહો હવે મારે તમને ઘણું ના કહેવાય પણ આમાં તમને તગુ જોવા નહીં મળે આ બધું ખોરતો આ તો અમારા ભાજ્યા હમણાં તમે જો ચકાચક કરી દે બધી વાડી ને વાડી બધું વાહ વાતો આપડી હતી હવે એક એગ્રો વાળો આવે છે હા એનો ફોન આવ્યો છે તે મને કે તમે ઘરે આવો હું ઘરે આવું છું મગફળીનું બિયારણ આલવા મગફળી રવા દેજો વ્યક્તિ મગફળી રાહ દેવડાવું ને તો રવા દેવો અત્યારે હવે વવરા પાહન તો શું કરશે ઝાડ લાવશે ને હવે ધાનનું કહેજો સારું તો આવે એટલે હું કહી દઉં ભાઈ ઝાડ આલે મને હોય અમારા ભાજ્યા કે ઝાડ વાબી છે હા સુકું કરીને તરત ઘડી દાર પૂંછી દેવી છે તોય ચાલે હો હા તો તમે હવે કોમ કરો હું જાઉં ઘરે સારું હો એ હા અને આ બધો આળો હમીર ચકાઈ નાખજો એ હો ના કેવું પડે એ હા એ આવજો આવજો તમે એકલા ખેતી નહીં કરતા અમે ખેતી કરો છો જો કે શેઠ થઈ ગયા છે ખેતી વાળા રે હીરા શેઠ છે આરા શેઠ છે અને આરા કહું છું અરે ભાજ્યો છે એવું છે ઓય એટલે શેઠ હવે જાગ નહીં હવે બોન મારવાનું છે પેલા અટકાણે બેહું હેડો ઓય પછી હા હા. અમે હવે હમું કરો હેડ વાત કહું તમને વાત કહું વાત કેવા સારું કરી દો ચાર નો બે હીરો શું હોય કેમ તાણી પેલું કો આવે તમારે તમે કોક લે મૂકો ઓયને ભાજ્યાની જરૂર છે ભાજ્યા તો ઈ તો અહીંયા રાખવાના છે કે આપણે જો રાખવાના છે ગોમો ઘણાય ભાજ્યા છે ઘણાય જતા રહ્યા વણી એ તો એવું ઉપર જોતો હશે એટલે હાલશે તો પણ કચ કરતા હશે તેમાં ભાજ્યા નહીં રાખતા હોય કચ તો પેલા કરતા હવે જ નહીં કરતા કરો ભાઈ ના ના સુધરી ગયા ભણકાર આડી ગયા હવે એવું ઓય પસા વીઘા જમીન પડી છે ઓય પાછા વિગત નહીં અમે આ આટલો વીઘો છે પણ 10 વીઘા રાખવું છે પણ ઓછું પડે તો પણ હવે આ તો શું કરો કો ઉપર આલે છે હા ઉપર આલે છે અરે ઉપર તો હમણાં કીધું છે શું કરે વાર આલે છે કે શું કરે ના લે ને તો મને ભેગા થાઓ તમારે જોતો છે એટલે ઉપર મોલાવ એવું એમ ઓય અમારે આ છોકરો હવે ભાડો પૈણા એવડો થયો તો વિવાહ કરવા ઉપર લ્યો બાપ જેવડો છે બાપ જેવડો ના ના વિવાહ તો કરી દો ઉપર આલજી દાબીન મારે કભે કભે આવે છે તો કોમ નહીં આવે પૈસા ઉપર આલજી તો
ઓય ઓય વિવાહ થઈ જાય ને આગળ કોનુડો આવે છે કોનો પેલો પણ મને પેલા પૂછવા દે પેલા પૈસા આલતા હોય ને તો ભાઈ માર તો એ નહીં જ રેવડાય ઓન પાછી પેલી ટેવ વધારે છે પાછી જી ક્યાં ઈ ખબર છે હા કોનુડો આવે ને હા કોનુડો એટલે ઘેર ના દેખાય પત્તે રંબાઈ ઓય એ તો એમ ના કહેતા ગ્રીસે બળી મારું ઉપર પાતા માગી એટલો પડાવતો ઓય એટલે ડબલ લાલચ માં આવી જાય હારું. ઓય શું કરશો કહો હા પૂછીને કહો તું તો કીધું છે વાર શું કરે છે એવું આલે ને તો વન વર પડ્યા રહ્યા ને કે પછી હું આવ્યો પછી એક દાડો હું ઓટો માર્યો ને. 50 વીઘા પડી છે અમે 2 ભાજ્યા રાખવાના છે એવું ને હોય એક તો આરે 1 લાખ આપી છે આજ તો એવું ઓય તો બધું હાલ દેવું એમ ને? આપણે હવ બે જણા જ છે બા ડોશી હોય નહીં એવું છે ડોશી તો ચારના રીસે બંધ જતા રહે આવું કરે એટલે તો અમે એવું છે એક બે બેહોય રાખવા દે એવું ને હોય સારું તો તમે પૂછીને કહો હારું હેડો હો હો અમારે હમું કરવું પેલું બેહોનું કહો કે એટલે લાલચમાં આવી તો બધું કે હા હાલ તો એમ કીધું છે એટલે એને પૂછીને આપણે કેમ કીધું એવું હોય સારું હાડો આપણે હોય નહીં તો આપણે હવે કોઈ નીકળી જાય ડાયરેક્ટ પતરા હવે ખેતર ઉરા હાલ તો કોઈ નહીં વાયું ના હાલ તો કોઈ વાયું નહીં સારું હો હા એ સારું માણસ આરા ઇટકી ફરારા પૈસા આટલા લાવવા તૂટી પડ્યા રે ચમ આલવા ફાડ પાછી આપણે જવાય હા જવાય આપણે એવી તાર પાયનું હોય તો જવરાય ખરી પાછું રીતના ના જવાય હા તાણી હા તો નક્કી શું માવડું પેલા તો પૈસા આપણે શેઠ ના લે તો પૈસા તો એથી લેવા પડે હોય ભાગે રાખવો પડશે આપણે તો પછી કામ કરે ક્યારે કચ કરી છે એમ નતા કહેતા કચકો કરે પણ કે હમણાં કે નહીં કરતા એમ કહેતા હતા તો આપણે પેલા એ તો હારે શેઠ આપણે હારા છે પૈસા હાલશી તો આપણે કોઈ બાઈક હા નક નહીં હાલે તો આપણે ત્યાં ખાઈએ હવ લે હાલ તો હવે આપણે ગમી વધારતો હોય છે હોય આજે બે માતા હા 10 વાળી પેલા ફિલ્મ લઈ લો દવા કે આપણા દાદુબાન ઘર હોય ચોકણ આવ્યું પેલા હોમે એટલે ઘર તો ભાડ્યું તું આ બિયારણનો વેપાર કરે છે ને એટલે હાલવા આવ્યા હતા હોમે જાય જતા રહે દાદા ભાઈ કરો આ ઠંડુ કરીને જાઓ હવે ઠંડી ગયું લાડો બાઈક પીઓ આવી ગયો હું પેલા હોમે જ ડાયરી હું એ જ આપણે વોચ તપીને શેડે હા દાદુ હા આપણા બેડા જ થી કંડાળ કેમ કે હું વર્ષવા જોવાનું બિયારણ આપણે શું કરવાનું ખબર છે હોવે બિયારણનો પ્રચાર સારો કરવાનો હોવે કેમ અરે વર્ષભાઈ આપણું બિયારણ વાપરી છે કેમ ને એટલે કહું સારું શું પેલા હાલ આવું કઈ મને ક્ષેત્રમાં ઓર્ડર હાજર છે ને હજી આયા નહીં ચાણ આવી દીધી ઓહો આયા જ છે એ આવો સાહેબ આવો હા હા જય માતાજી જય જય માતાજી માતાજી. બેહો આ તો ફોન કર્યો તો દાદુબા વર્ષે અમારું બિયારણ વાપરે છે એટલે તમને થોડા યોગ્ય લાગે ને એટલે અમે આવે ના ના બિયારણ રેડી આવે તમારા બિયારણમાં કોઈ ખોમી છે જ નહીં એટલે અમે બધાને પેલું લખાશો કેટલા તો આપણે હવે મગફળી તમને ફોન કર્યો તો મેં હા ભાજ્યો એમ કહેતો મગફળી આપણે વાપી નહીં નહીં એ ઝાડ વાપન કહેતો તો હું ભાજ્યાને ફોન કરું તો કદાચ જો આવી જાય તો બોલાઈ દે તો એ જે કે એ વાવ ખુશી ન પેલા તમારે કેટલી જાત જોવે છે એ બધું અમને કહી જો એટલે અમે મગાઈ અને તમારે ડાયરી કોઈ કણ આવી જાય હાલો હા આ પેલા બિયારણ વાળા આયા છે તમે ના ક્ષેત્રમાં આવો ને ઘેર આયા છે એમ હો આયા છે આ છોકરા તું પાવડા કરીને હમું કરી કે હું આવું તાન સારું હો તમે આવો છો એટલે શું શું લેવું છે શું નહીં લેવું એમ શું વાબુ છે શું નહીં વાબુ એમ ખબર પડે એ આવું આવું હો એ આ એ હા જલ્દી આવજો એ હો બેવકભાઈ બેવક તમે ઊભા થઈ ગયા આ તો તમારા ક્ષેત્રમાં હું નજર મારું એવું છે ચેતન તો અમાર ભાજો પાર ફૂલ છે શેડીને ચકાચક કરીને રાજુ માં આળો જાણતો હતો.
તો તારે જોઉં છું ભાજ્યો મથે લાગે છે પાવરફુલ મથે તો ઓ તારી શેઠ દાદુભા હા આ કોણ છે વળી આ બિયારણ વાળા અમાર એગ્રો વાળા હતા એગ્રો વાળા એટલે બિયારણ માથામાં આવી છે છોટી હતે થઈ ગઈ છે આ તમારી પહેચાન છે ઓ તારી આમ થઈ આ તો પેલા નહીં પેલું આપણે પર્યાત બિયારણ આલી ખબર છે અને કશું ઉજ્યું નતું હળદ આલ્યા તો હોય નહીં ભાઈમાં રહ્યું તું યાદ છે રે આયરા જ છે ને ઓય સોટાઈ હતા એટલે બિયારણ લેવા છે તમારો ભાઈ વર્ષો વર્ષ થયું હું તો કેવું આવે છે બિયારણ એક નંબર આવે છે પૂર જતું જ નહીં સારું એમ હા તો માથુડીને કોણ કો વાત શું છે પર્યાત અમને બિયારણ આલ્યું તું હા. હળદનું કેમ એવું આલ્યું તન ઈ અમારો આ માણસ ડિલિવરી કરે છે બિયારણ ને બિયારણ બધી એ ડાલે નગર એમાં તમે શું બિયારણ કેમ તન ઉજ્યું તું ખાતું મારે મગ નહીં ઉજ્યા ગપ્પી દગો થાય જ નહીં તો ચમ શું કર્યું તન એ તો હવે પૂછવું પડે એ તો વિદેશથી મંગાવે એને કંપની પૂછવું પડે કે આ જેન તો ઘરની કંપની કંપની તમારી ઈ દાડે આવી હોય તો રિપ્લેસ કરી આલો તમે સાહેબ તમારે કઈ વાત સાચી છે હું એના ભાજ્યમાં ઠકાણો હોતો નહીં અને તમે બિયારણનું દો કાઢશો નહીં તમારા ભાજ્યા રહ્યા નહીં શેતરના ખૂણે તો વાહો મેલો ને તો યાર ગયા ગોમો તો તારી પાસે પછી હવે પાચમ ઠેકાણું પડશે હવે ઠેકાણું જ પડશે બરાબરનું લે હડો આપણે ઊભું નહીં રહેવતા તું આ તો ભાજ્યા એક નંબર છે જોયો તમારો ભાજી એક નંબર હા સો ઊભું નહીં રહેવ હડો હવે હાર તો અમે બિયારણ એટલે ગેરંટી છે ને તમે તરત ને તરત અમને જોણ કરો કે નહીં ઓય. તો રિપ્લેસ કરો છો અમે એવું ને હા સારું આ દાદુભાઈ પૂછી દો એક નંબર બિયારણ આલું છું તમે વાવો પણ તમે પૂછવા આવશે એ તો હા વાંધો નહીં આવજો સારું ભાઈમાં રહે ઉપજે ને એ તમારા મોઢા ભયમાં ના રહે મારું બિયારણ ઉગવાનું છે સર આવું ને તારા લાગી પણ બી આપું મારે હેડ તો એમ તો ટોપ બિયારણ આવે અમે બીજા બધા પ્રચાર કરે છે ને. ના ના તમારું બિયારણ સારું તમે હારા લાગો ને એટલે જ આવો છો બિયારણ સારું અમારા ભાજ્ય મથાય છે સારું એટલે સારું પાનું થાય તમારો ભાજ્યો કમ્પ્લીટ છે ભાવ જોરદાર મથે આ પેલા સાહેબ આયા છે આવજો હમણાં હા એમ પેલા তোর ભાજી હોય એને પૂછી લે કે શું બિયારણ લેવું છે એમ હા એમ એટલે ખબર પડે ને જેમ કે આપણે ખેતરમાં જાતા નહીં એને મથવાનું હોય એટલે એ રીતે ઈ વાવી નાખી એમ હોય બેહો હા હા સાહેબ કોન્ટેક હોય હવે આ બિયારણ આપણે મગફળીનું મગાવ્યું હતું હા. તમે મને મગફળી બિયારણ લીધું ના પાડી દીધી હોય એટલે હવે શું બિયારણ મગાવવું છે એ તમે તમારી રીતે એની ચર્ચા કરી નાખો પાન નહીં પડે હવે હવે પહાડ પડે હવે બીજું તમે ધાર બાર વાઈ ગયો એવું એમ હું એ શેઠની એમ જ કીધું ઝાડ વાઈ નાખો કીધું તો કેટલે નોંધાવી તમારે જાત કેટલો આપણે આવશે કટા દોઢ બે કટા નહીં આવી બે કટન નો થઈ ગયો બે કટા નારો પણ પછી રસકા જુવાર હોય સારું એ રે પોકાડ ગયા ચાલ આવશે ઝડપી પકડજો પાછી તમારા બાબા ને ચાણ આ વડે આજ કોણ ઘણું ઘણું નરું કરી નાખ્યું છે કાલે તૈયાર થઈ જાય બપોર જે વાઈ જ નાખવી છે બપોર જે વાઈ નાખી છે ઓ મારા મેં પડવે કરે છે ગતું હું જ જ નહીં દેતો આ તો હવે કોરું ગાડ્યું આટલું જો કાલ મારે બીજે ચો હાલવા નહીં જવાનું હોય તો વહેલા તમને આવીને આવી જાય ભાઈ તો હવે આલી દાજો હા હો ગમે આનું બીજાનું પડ્યું મેલજો મારે જલ્દી જાય લાગ્યું એટલે વળી જાય હા હા તમને આવી જાય આપેલ ઓય સાલે તું આલે આલીને હેડે જા પછી તમારે વહેલા આલી જવાની છે હાઉ. બાર ગયેલો હોય તો હો. હારું મગફળી ગતું વાબાદ નહીં દીધી 2 મહિને મેં આયા કરે છે પેલા મેં તો આવે છે ઓય ભૂલ ના ખાતા હો, જલ્દી મેકલજો હા, એ તો બીજા બીજા કેમ આવ્યો પછી પાછી મારા મોણા આવી જાય હા, એમ ના ના બીજા હારું આવે એનું જબર આવે પણ આ તો મોડું થાય પછી આપણે ચી રાધુન બેસવાનું રાના તો પણ એમ કે એની રાહ જોવી પડશે એનું બિયારણ હારું આવે છે આપણે બિયારણ તો સારું આવે છે પણ પેલા આયા તા ને હા પેલા બે હૈણા હાથે લ્યો ઓય બીજા એમ કહેતા કે બિયારણ નહીં સારું આવ્યું કે મને કીધું કોક આ અડદ કે એવું આલ્યું તું ને તો કે ભયમાં રહ્યો હવે અહીંયા ભાજ્યમાં ઠકાણું નથી ભયમાં જ રહે ઈ તો પગ વહોદવા પગ હારો ભાજ્યાનો પગ હારો હોય ને તો ગમે એવું ધોન હોય ને તો થાય તો ના અમુક ભાજ્યા હોય ને તો જો હેડ ને ખોળે સાફ થઈ જાય તો સાફ જ થઈ જાય તાન ને દાદુ બાલા અમે નીકળો હા, તમે નીકળો. અમારા હજી પણ કીધું તમારે જાઓ. અને તમે ના આવો જેમ તેમ જલ્દી મેકલજો હારું, મારા કાલ નીકળી જાય સારું જો હેડો હાસી હવે હું શું કહેતો શેઠ ખબર હે બોલો કોને પરિણામો છે મારે પૈસા જોવે લાખ રૂપિયા તો ચાર જોડી છે તમને કીધું જ છે 2-3 દાડાથી થોડાક દાડા ખમી ખો તો હું તમને પૈસા લેલો બિયારણ વાળાને આલવાના હતા 2000 રૂપિયા આયડ મળી ના આ ના કરીને 2000 રૂપિયા આલ્યા બાકીનું તો બાકી જ રાખ્યું હોય તો તમે થોડાક દાડા ખમી ખો તો હું તમને કરી આલું પૈસાનું તો જો આબાના છે હમણાં પછી એવું પચેટી વાળી દઉં 4 ના ફોન પર ફોન કરી રહ્યા છે તો થોડાક દાડા કહી દો ને મોળા આવી થોડાક એમ મોડા કેટલા આવી આપણા મહિનાથી ફોન કરે મહેમાન આજ આવે પણ મૂળ તો આખું કરી દઉં તમે આવું કરો એમ હું એ આખું કરી દઉં હવે પછી 4-5 દાડા કોણ કરી આલું હું તમને પૈસાનું નક્કી નક્કી
ના કે ભાડો પછી મારે પૈસાનું સગવડ બોલે ગમે એ બીજો ભાગ રાખવો પડશે મારે આ તો આટલું પોકાતું નહીં કેમ કે 2 વીઘા છે અમે 10 વીઘા આવું મારે જો પેલો વાના વિવો થઈ જાય એટલે તમે કોકને કોણ ભર્યા આવું ના લાગતું કોણ તો કોઈને નહીં ભર્યા પણ પૈસા જોવે છે એટલે પૈસાનું તમે ના કીધું હું 5 દાડે તમને પૈસા કરી આલું પૈસા આલો તો આપણે ચોય નહીં જાવ હા એમ 5 દાડે તમને પૈસા હું આલી દઉં બીજું શું એવું એમ ને હવ હા રડો હો હું મહેમાનને 5 દાડાનું કહું તો હવે કહી દો તમે 5 દાડાનું હો અને જો આવે પેલા ક્ષેત્રમાં પેલું હમું કરું કઈ ના ખડો તું તો ખરા અમે અમુક હો અમુક કર્યા છે તો મેળ આવશે જ નહીં અને હું પેલું બિયારણ ને કીધું છે એટલે બિયારણ આવી જાય એટલે વાવી નાખજો તમે ફટફટ હો સારું પાવડા કેવા છે તું ખાઈ મૂક લઈ રહ્યો પેલા એ 5 દાડાનું કીધું છે વાયદા બતા કરે છે પણ હેલાર શું કરવું ખબર હે હા ના લે ને તો ખડિયા પોટલા ભરીને આપણે બીજા છેઠિયા નહીં હાલ તો હારો છે પણ પેલા કહેતા ને પેલા પછી આયા હતા ને હોવે. કહેતા કે પેલા શેઠ થી સારું છે કે એને કે પાછા ગયા તમે છે એ જતા રહ્યા કે હાલશે કે પૈસા એમ કહેતા કીધું મારે હાલ તો કે ચાલુ જવું પડે હાવ અને એ તો કેટલા હાલે છે નક્કી એ તો બનાવશે તો આપણે તું પૈણા વગર રે પાછો એવું ના ચાલે પહેણવાનું જ છે મારતો એટલે પૈણા કોનો પેલા પૈણા દેવા તને કોનુડા પેલા જ પહેણું છે ને તાણી હોય પૈસા આલી એની ઘડી તને પૈણા નક જો કોનરો પેલો આવ્યો ને તો પછી રહેવો પાછા અત્યારે ગમે તે કરીને પૈસા લાવો અને પહેણાવો દેવું ના ચાલે પૈણામાં પૈસા લાવવા બધું એક તો કરો. નેટ નેટ આગું છું કોનુડા મત પહેણવાનું છે મારતો પૈસા આલે ને તો તરત પૈણે દેવો છે આજ ને પૈણા હોય એટલે પહેણાવો હું તો નોખો ભાગ રાખ્યું પછી એટલે આ નોખો ના રાખવા આપણે બે ઘડી ભેગું કામ કરવાનું છે તાર એકલા પૈણવાનું છે તો ફોન કરો છે એટલે તરત તાર માન તો ગતું હાથ જ નહીં ના, નામ જ નહીં લાવો એમ કેવું છે કે તમારે હાવ હે બાયરિંગ કહેવાય કે તમારે હાવ સીધ નહીં ના તમે પહેણાશો ને હું તો મોમન ઘેર જતો રહ્યો પહેણાશી એટલે હું પૈણાય શાંતિ રાખ ફાટલા પહેણાવો પછી કોનુડો જતો રહે દાદુ કાકા ફોન કરો પેલા શેઠ દાદુ કાકો શેઠ વરાજ તું ને આગું જતું રહે ફેર નહીં થાય તું વાત કરજે તમે કહો તું ટાળતી બોલ ટાળતી બોલ ટાળતી બોલ ના હું ના કહું એવું હલો શેઠ પૈસા તમે આમ નક્કી કહેજો આમ શોગન ખાજો તો થોડુંક આમ થોડુંક આમ થાય મારો આ છોકરો મારો કાયો થયો હવે હોય ચમ અઠવાડિયું ના ચાલે તમે 5 દાડા કહેતા હતા ને આવું થોડું ચાલે વાત કરો એવું ગતું ના ચાલે આ તો મારો છે કે મારે કોનડા પહેલું જ બનવું છે ના એવું ના ચાલે હો આ પડ્યો તમારો પાવડો હો આ બોયડી વગાડેલો પડ્યો છે તમે તાર લઈ જાજો આપણે લઈ રહ્યા પેલો મોસો એમ કે હા સારું મેલો તમે તાર કોઈ કેવું નહીં તો તમે તાર આવજો પછી જઈએ કેવા હેડ હડો ખળ્યા પોટલા ભરી હેડતા હવે હાઉ આવું જ નહીં બગા પછી એને ફોન કરો પેલા તમે પેલા ભાજ્યાનું કહેતા હતા ને હું એકણ લઈ રહ્યો તમે તૈયાર રાખો કે એકણ પૈસા આજી રહ્યા તરત ઉપર જોડજો બરાબર શાંતિ રાખ બેવું નહીં આવે હલો પછી બોલ્યા પછી ઓ પછી બોલ્યા હવે તમે પેલા આપણે તમે કહેતા પેલા શું નામ આમ થઈ ઓય ઈયન કહેજો કે તમારે ભાજ્યો આવે છે ખળિયા પોટલા ભરીને આવે જાણી આજ ની આજ રાતો રાત આવ રાતો રાત કશું વાંધો ને નરવાજ છે હોય કે આઈ જો પૈસાનું પૈસા કેટલા જોવે છે આ તો વિવો કરવાનો દોડે થોય ને બે થોય એટલે વિવાન ઉતાર કોનું લાની બધા વિનો પટક માં ભેગું મારે પટક ને છોકરાને પૈણાવું કરો પેલા કરવાનું છે એવું કરો હો તે જ્ઞાન જોતા છે મળી જાય કો વધો નહીં આમ તો ખાસ ભાઈબંધ છે મારે ઓ વચમાં તમારે રહેવાનું છે પાછું હું વસમત છું આખો નકર તમારે આલો પડશે હારું કશું વધો નહીં નિયાર મોલ દેવ હા રોડો હો એ કહેજો કે આવે છે હારું ભાઈ આવી જાવ મોટા પડ્યા છે વાયકન બસ હવે મોસમ વળી ગોદરું રાખ જ છે હારું લઈને આવો તન એ આ તું ગોદરું લઈને હું મોસો લે એમ ભેલો હડો ઉઠાય બત્તી લઈને બત્તી આપણે લાવી નહીં લાવી એની લઈ લો અને બીજું બધું તો રાતે લઈ જા હવે મોસીનું આમાં તો ભેળું મોસીનું કરવું પડશે આ તો મારે શેનો ઉપડે થોડો બેન ભોય મેલી ગયું ઉભા રહો મોટો ભેળાળો ગોદરું બધું મોય મેલ બધું હું પાડ્યું આ બત્તી લઈ ખાય મારી બત્તી કરી હેડજે પાછો ફોન કરી નહીં પડ્યું એટલે આ ઓમ ના ઉપડે હાડો તાર લઈ રહો અરે ઓમ ઉપડે ઓમ કોઈ ચોટ પર રોડ પે મિલ છે પછી એ હડો પકડ એમ જેમ લઈ રહે છે ઓમ જેમ લઈને આવું છે
વસ્તી શોધ ઉતી કે મારા કે ભાજ્યો કેમ જતો રહ્યો ઓય ભાઈ ના લે ઓય ત્યાં શું કરે વાત બતાવું એટલે આપણે કઈ નહીં દેખાતા નહીં એ પાવડો ઊંધો પડ્યો છે ને શું છે બધું પાવડો બાયડે વર ગણી તારે હાથો બારે બાય પાવડો 100 વર્ષ જેવાનો કોઈ વધો નહીં ક્યાં ખૂણે જ્યાં કોઈ સમજણ ના પડી ખૂણાએ નરવા ધૂપ છે નક્કી મને કોઈક ડાયલમાં કાળું લાગે છે અરે રાચો રાત ખાટલા પોટલા ભરીને જતા રહે એવું લાગે છે આ ઉપાડે માગતા મી નહાલો ને એમ જ લોસો મરણો છે હવે મને ઘરે જોવા લાગે વાર એને ગોદડું ખાટલા બધું પડ્યું હતું એ શીખ ચમ પડ્યું છે અરે વાયને ખાટલા બધું લઈને જતા રહ્યા ગોદડું બધું હવે તાત્કાલિક ભાજ્યો તો લાવું આમાં તો એવો જેવો ખાટલો તો એ લઈ ગયા કે બહુ બે દાડા આવ્યા છે હવે કાઠી કરી છે ઇમરજન્સી ભાજ્યો લાવશે ચોથી આ તો ઊભું મેલીને ના આવી ગયા મારે તો વાવેતર કરવાનું બાકી રહી ગયું ઝાડ પૂંછીને જાવ તો હું તો ચારા બચી તો પાય દો લફડો કર્યો છે હવે ભાજ્યો જ નહીં મળે પણ હવે એક નિયમ કરવો પડે ગમે ભાજ્યો ઉપાડ માગે ને તો એ લાખ માગે 50,000 એને હાલવા તો પડી તો જ આ ભાજ્યા ટકર ચાલે ને હવે ભાજ્યા એમ લાગતું નથી અને હવે હાથે મથવાના દાડા આવ્યા છે ભાજ્યો તરત તો ચોથી ઊભો કરશે લાકડાનો ઘડે તો ઊભો ના થાય પથારી ફરી છે કોણ મારી ભાજ્યાનો પગે સારો હતો અસર બધું વાવેતરે સારું થતું હતું ને એના લીધે હું એ મજાથી ફરતો હતો પણ હવે આપણી પથારી ફરી છે કોણ હવે ખટલા આપણે ચક ભરવા પડે ને ભાજ્યો ગોતવો પડે હવે ભાજ્યને તો પૈસા લીધા તો સારું હતું પણ મોડે આજનું કાલનું પંદર મેલ્યું ના ને એવો ટફડો કર્યો છે ભાજ્યો તો લાવું એના લીધે અમે શેઠની ગોળી ફરતા પણ ભજ્યા તણણીએ મારતા ચડો હવે જે કર્મે લખાણું એ બરાબર છે બીજું શું તો ભાજ્યને ચેડે ના જવરાય પેલા ગયા છે પણ તો એથી લુકતા ના આવે ક્યાં જોવાનું ખબર પડે એમ સારું હેડો હવે ભાજ્યો બીજો શક્તિ લાગે પણ હવે ઉપાડ ગમે ના લેવો છે તાત્કાલિક રાખવો જ નહીં ચડો તા મેં ખેતરમાં જતા હાશે મચ્છર તાણી હવે ભાજ્ય ના આવી ગયા બાજુ